નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઉપર। આજે આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયની જે એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોશું, જે તારીખ 18/1/2024ના રોજ લેવાવાની છે। તેમના કુલ ગુણ છે 25। જોઈએ આપણે પ્રશ્ન નંબર 1। નીચેના દરેક વિધાન માટે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેના ગુણ છે 10। નંબર 1। કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ જેવા ખનિજો ખાલી જગ્યા ખડકોમાંથી મળે છે, તો જવાબ આવશે સી, પ્રસ્તર। નંબર 2। મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટાઇટેનિયમ વગેરે ખનિજો ખાલી જગ્યા ખનિજો છે હલકી ધાતુમય। નંબર 3। લોખંડ, તાંબુ, શીશુ, જગત, ક્લાય, નિકલ વગેરે ખનિજો ખાલી જગ્યા ખનિજો છે સામાન્ય ઉપયોગમાં લેવાતા। નંબર 4। સૂત્રો કાપડ ઉદ્યોગ એ ખાલી જગ્યા પાયાનો ઉદ્યોગ કહેવાય, મોટા। નંબર 5। ઈસવીસન ખાલી જગ્યામાં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થપાઈ 1907માં। નંબર 6। ખાંડસરી ઉદ્યોગ એ ખાલી જગ્યા પાયાનો ઉદ્યોગ કહેવાય, નાના। નંબર 7। ખાલી જગ્યા ઉદ્યોગ દેશમાં સૌથી વધુ રોજગારી પૂરી પાડે છે, કાપડ। નંબર 8। સુતરાઉ કાપડની નિકાસમાં વિશ્વમાં ભારત ખાલી જગ્યા સ્થાન ધરાવે છે, દ્વિતીય। નંબર 9। ભારતમાં ખાલી જગ્યામાં સૌ પ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ, મુંબઈ। નંબર 10। ખાલી જગ્યા સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહેવાય, મુંબઈ। પ્રશ્ન નંબર 2। નીચેના પ્રશ્નોના વાક્ય મુજબ ઉત્તર લખો, પ્રત્યેકનો 1 ગુણ। જોઈએ યોગ્ય જોડકા જોડો, જેના ગુણ છે 3। નંબર 1। ગુજરાતમાં પાઇપલાઇન, તો કલોલથી કોયલી નિગમ। નંબર 2। ઉત્તર ભારતનું રજૂ માર્ગ, તો દાર્જિલિંગ। નંબર 3। દેશનું સ્વાયત્ત પ્રસારણ, તો પ્રસાર ભારતી। પ્રશ્ન નંબર 3। નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, પ્રત્યેકના 2 ગુણ, જેના કુલ ગુણ છે 6। નંબર 1। ભારતના ઉત્તર પૂર્વ પ્રદેશોમાં થતી બળવાખોરીને કયા પરિબળો ઉત્તેજિત રાખે છે, તો કે ભારતના ઉત્તર પૂર્વ પ્રદેશોમાં થતી બળવાખોરીને અનેક જનજાતિઓ, જંગલી અને પહાડી વિસ્તાર, જુદા જુદા બળવાખોર સંગઠનોનો એકબીજા સાથે મેળ, કેટલાક વિસ્તારની આંતરરાષ્ટ્રીય સીમા, વિદેશી એજન્સીઓનો હસ્તક્ષેપ વગેરે પરિબળો ઉત્તેજિત રાખે છે। નંબર 2। જમ્મુ કાશ્મીરના અનેક પંડિત કુટુંબોને વતન છોડીને શા માટે સ્થળાંતર કરવું પડે છે, તો સીમા પારથી તાલીમ અને અતિ આધુનિક શસ્ત્રો સાથે ઘૂસણખોરી કરતા આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરમાં હત્યા, અપહરણ, બોમ્બ વિસ્ફોટ વગેરે દ્વારા ક્રૂર આતંક ફેલાવીને લોકોને ભયભીત કરી દીધા છે। આથી જમ્મુ કાશ્મીરના અનેક પંડિત કુટુંબોને વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4। નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, પ્રત્યેકના 3 ગુણ, જેના કુલ ગુણ છે 6। નંબર 1। ભ્રષ્ટાચારની અર્થતંત્ર અને સમાજ પર કઈ અસરો થાય છે, તો ભ્રષ્ટાચારની અર્થતંત્ર અને સમાજ પર થતી અસરો નીચે પ્રમાણે છે। ભ્રષ્ટાચારથી કાળું નાણું સર્જાય છે, જે રાષ્ટ્રના વિકાસને અવરોધે છે। ભ્રષ્ટાચારથી બજારમાં નાણાંનો પુરવઠો વધે છે, જેનાથી બજારમાં ખરીદ શક્તિનો વધારો થાય છે। પરિણામે ચીજવસ્તુઓના ભાવમાં વધારો થાય છે। સામાજિક નીતિ નિયમોનું ધોરણ કથળે છે અને નૈતિક મૂલ્યોનો હ્રાસ થાય છે। રાષ્ટ્રીય ચારિત્ર્ય જોખમાય છે। ભ્રષ્ટાચારથી કાયદાની, ન્યાય પ્રણાલીની સત્તા, વહીવટી તંત્રની સર્વોચ્ચતા તથા વિશ્વસનીયતા ઓછી થાય છે। પ્રામાણિક વ્યક્તિઓ હતાશ અને નિરાશ અનુભવે છે। ભ્રષ્ટાચાર માનવ અધિકારોનું અવમૂલ્યન કરી સમાજમાં અન્યાય અને ભેદભાવનું વાતાવરણ ઊભું કરે છે। સમાજમાં આવકની અસમાનતા સર્જાય છે। સમય જતાં વર્ગ વિગ્રહ પેદા થાય છે। નંબર 2। બંધારણીય ઇલાજોના અધિકારનું શું મહત્વ છે? પોતાના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે દરેક નાગરિકને બંધારણીય ઇલાજોનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે। ડૉક્ટર આંબેડકરના મતે આ અધિકાર ભારતના બંધારણના આત્મા સમાન છે। કોઈ પણ મૂળભૂત અધિકારોનું પાલન ન થતું હોય કે તેનો ભંગ થતો હોય તો કોઈ પણ નાગરિક એ અધિકારના રક્ષણ માટે બંધારણીય ઇલાજોના અધિકાર હેઠળ વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત પાસે દાદ માગી શકે છે। નાગરિકના અધિકારોનું રક્ષણ કરવું એ ન્યાયતંત્રની ફરજ છે, તેથી વડી અદાલત એ સર્વોચ્ચ અદાલત નાગરિકની ફરિયાદ સાંભળીને તેના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે છે। આમ મૂળભૂત અધિકારોમાં બંધારણીય ઇલાજોના અધિકારનું અનન્ય મહત્વ છે। તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે। આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો, દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે।